વેલકમ ટુ ડીએન પટેલ મેથ્સ ક્લાસીસ. આજના લેક્ચરની અંદર આપણે જેડબલઈ મેથ્સ PP1 ગયા લેક્ચરની અંદર આપણે આના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન મેળવી ચૂક્યા હતા. આજે આપણે તેથી આગળ કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ. પ્રશ્ન નંબર 15, જો f of x is equal to 1 plus x square minus 2x gun plus x raised to 4 is equal to g of x plus h of x હોય, જ્યાં g of x એ યુગ્મ વિધેય હોય અને h of x એ અયુગ્મ વિધેય હોય, તો વિધેય g નું બે આગળનું મૂલ્ય 21, 20.1/2, 15.1/2 કે 42 પૈકી કયો ઓપ્શન આવશે તે મેળવવું છે. ચલો, તો તે મેળવવા માટે જોઈએ સોલ્યુશન. સૌપ્રથમ તો f of x ને g of x અને h of x ના સરવાળા સ્વરૂપે બતાવવો છે. તો f of x ને બે વિધેયના સરવાળા સ્વરૂપે બતાવવા માટે f of x ને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ, 2 વડે ભાગતા અને 2 વડે ગુણતા 1/2 into 2f of x થશે. હવે જો 1/2 એમને એમ રાખીશું, 2f of x ને 2fx માં વિભાજિત કરીએ તો f of x plus f of x લખી શકાય. હવે 1/2 f of x ની સાથેનો f of x ને પ્લસ કરો તો f of x સાથે f of x ને માઈનસ કરવા પડે તો પરિણામ એનું જ રહેશે, પરિણામ બદલાવાનું નથી. ચલો, હવે બંનેને અલગ કરી દઈએ તો 1/2 f of x plus f of x plus 1/2 f of x minus f of x. તો આપણે અગાઉના લેક્ચરોની અંદર જોઈ ચૂક્યા છીએ કે 1/2 f of x plus f of x એ યુગ્મ વિધેય છે, પ્લસ 1/2 f of x minus f of x લેવામાં આવે તો તે અયુગ્મ વિધેય છે. જ્યારે આપણને આપેલ છે એમાં જોઈએ તો fx એ g of x અને h of x એટલે કે f એ g અને h બે વિધેયોના સરવાળા સ્વરૂપે છે. તો સરવાળા સ્વરૂપે છે તેમાં g of x એ યુગ્મ વિધેય કરેલ છે અને h of x એ અયુગ્મ વિધેય કરેલ છે. જ્યારે મેળવવું શું છે તો વિધેય g નું બે આગળનું મૂલ્ય, તો g એ યુગ્મ વિધેય છે તો અહીંયા બે વિધેયનો સરવાળો આપણે મેળવી ચૂક્યા, ત્યાં યુગ્મ વિધેય કોણ છે તો g of x અને અયુગ્મ વિધેય h of x અયુગ્મ વિધેય છે. આપણે જરૂર g of x ની, તો g of x શું થશે is equal to 1/2 f of x plus f of x બનશે. ચલો, તો f of x આપણે જાણીએ એની અંદર x ની જગ્યાએ x મૂકી દેવામાં આવે તો f of x પણ મળી જશે. તો 1/2 f of x એમને એમ મૂકીશું 1 plus x square minus 2x gun plus x ની 4 ઘાત. f of x ની જગ્યાએ x મૂકીએ તો અહીંયા જ્યાં જ્યાં x જોવા મળે છે ત્યાં x ની જગ્યાએ શું મૂકવું પડશે x મૂકીએ તો +1 plus x નો સ્ક્વેર, x નો વર્ગ લેવામાં આવે યુગ્મ ઘાત હોય તો પ્લસ થશે એટલે x સ્ક્વેર પણ એમને એમ રહેશે. -2x ઘન, x ઘન ત્યાં -x મૂકીએ તો -x નો ઘન માઈનસ થશે એટલે કે માઈનસ પ્લસ 2x નો ઘન છે. અહીં x ની 4 ઘાત
યુગ્મઘાત છે એટલે -x ની યુગ્મઘાત લેવામાં આવે તો પ્લસ જ થાય એટલે કે x ની 4 ઘાત. ચલો આ રીતે આપણને મળશે. હવે જો આમાં જોવામાં આવે તો 2x ઘન એ માઈનસ છે અને 2x ઘન એ પ્લસ છે, બંને કેન્સલ થશે. તો બાકી શું રહ્યું? તો ઇઝ ઇક્વલ ટુ 1/2 1 + 1 2 x² + x² 2x² અને x ની 4 ઘાત પ્લસ x ની 4 ઘાત તો 2x ની 4 ઘાત. ચલો હવે દરેક પદની અંદર જોઈએ તો 2 જોવા મળે છે. તો દરેક પદમાંથી 2 કોમન લઈ લેવામાં આવે તો બાદના 2 છેદમાં છે તે કેન્સલ થશે. તો બાકી શું રહ્યું? તો આપણને અહીં g of x મળશે 1 + x² + x ની 4 ઘાત. ચલો g of x આપણને મળી ગયું. હવે જોઈએ શું? વિધેય g નું 2 આગળનું મૂલ્ય મળ્યું. શું? વિધેય g નું x આગળનું મૂલ્ય એક બહુપદી મળેલ છે. તો એની અંદર x ની જગ્યાએ 2 મૂકી દેવામાં આવે તો g of 2 = 1 + 2 નો સ્ક્વેર + 2 ની 4 ઘાત = 1 + 2 નો સ્ક્વેર તો 4 + 2 ની 4 ઘાત એટલે 16. તો 1 + 4 + 16 તો 16 ને 4 20 20 ને 1 21. તો વિધેય g નું 2 આગળનું મૂલ્ય થશે 21. એટલે કે આ પ્રશ્નના ઓપ્શન A B C D પૈકી જોવામાં આવે તો આન્સર આવશે ઓપ્શન A. જો x + 1/x = 2 cos α હોય તો x⁴n + 1/x⁴n શું થશે? તો અહીં આપણને ઓપ્શન આપેલ છે A B C D. 2 cos n α થશે, 2 cos 2 α થશે, 2 cos 3 α થશે કે 2 cos n - 1 α થશે. ચલો તો એ ચેક કરવા માટે x + 1/x = 2 cos α એટલે કે x ની n ઘાત સુધી આપણે જોવું હોય તો અહીંયા 1 ઘાત આપણને આપેલી છે. હવે જોઈએ 2 ઘાત તો બંને બાજુ સ્ક્વેર લેવામાં આવે તો x + 1/x નો સ્ક્વેર = 2 cos α નો સ્ક્વેર. આનું વિસ્તરણ કરવામાં આવે તો બંને એકબીજાના વ્યસ્ત છે તો x² + 1/x² મધ્યમ પદ થશે 2 = અહીં થશે 4 cos² α. ચલો હવે x² + 1/x² આ 2 ને સામે લેવામાં આવે તો 4 cos² α - 2 થશે. એમાંથી 2 કોમન લઈએ તો 2 cos² α - 1 થશે. અને આપણે જાણીએ છીએ કે 2 cos² α - 1 એટલે કે cos 2 α તો x² + 1/x² = 2 cos 2 α થશે. ચલો અહીં આપણને આપેલ છે x એક ઘાત હોય તો x + 1/x તો 2 cos α મળ્યું. x² + 1/x² એટલે કે 2 ઘાત હોય તો 2 cos 2 α મળ્યું. આ જ રીતે ચેક કરીએ તો x + 1/x બંને બાજુ ઘન લેવામાં આવે તો 2 cos α નો ઘન. તો આનું વિસ્તરણ શું થશે? તો x³ + 1/x³ + 3 બંને વ્યસ્ત હોવાથી ગુણાકાર 1 થશે. સાથે x + 1/x નો ગુણાકાર = 2 નો ઘન થશે 8 અને cos ઘન α. ચલો હવે જો જોવામાં આવે તો x³ + 1/x³ + 3 આ શું આપેલ છે? x + 1/x તો 2 cos α તો into 2 cos α = 8 cos³ α થશે.
હવે 3 નું 6 આને સામે લઈ જઈએ તો x ઘન, ચલો અહીંયા લખીએ છીએ x ઘન પ્લસ 1 upon x ઘન ઇઝ ઇક્વલ ટુ 8 cos ઘન આલ્ફા માઈનસ 6 cos આલ્ફા. ચલો બંનેમાંથી કોમન કી જોવા મળે તો 8 અને 6, 8 અને 6 માંથી કોમન નીકળશે 2. તો 2 કોમન લેવામાં આવે તો cos ઘન આલ્ફા એની સાથે બચશે 4 માઈનસ 3 cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2. અહીં પણ આપણને એક સૂત્ર મળ્યું 4 cos ઘન આલ્ફા માઈનસ 3 cos આલ્ફા. 43 વાળું સૂત્ર આપણે યાદ રાખેલું છે. cos 3 આલ્ફા કોનું cos 3 આલ્ફા તો x ઘન પ્લસ 1 upon x ઘન ઇઝ ઇક્વલ ટુ થશે 2 cos 3 આલ્ફા. તો હવે જો જોવામાં આવે તો 1 ઘાત હતી તો 2 cos આલ્ફા થયું, 2 ઘાત થઈ તો 2 cos 2 આલ્ફા થશે, 3 ઘાત લેવામાં આવી તો 2 cos 3 આલ્ફા. દરેકમાં જોઈએ તો 2 કોમન જોવા મળે છે, cos પણ કોમન જોવા મળે છે. તો બદલાવ શામાં આવે છે તો ખૂણામાં. અહીં 1 ઘાત હતી તો 1 આલ્ફા, 2 ઘાત હતી તો 2 આલ્ફા, 3 ઘાત આવી 3 આલ્ફા. એનો મતલબ એ થયો કે આમ જો આગળ લેવામાં આવે તો n ઘાત લઈએ તો શું થશે 2 cos n આલ્ફા. અને આપણે મેળવવું શું x raised to n plus 1 upon x raised to n is equal to 2 cos n alpha થશે. તો ચલો a b c d પૈકી કયો ઓપ્શન આવશે તો ઓપ્શન a 2 cos n alpha. प्रश्न नंबर 18 जो f of x is equal to x square minus 3x plus 1 तथा f of 2x is equal to fx હોય તો વિધેયકનો પ્રદેશ ગણમાં 0 બનાવશે, r આવશે, r માઈનસ ગણમાં 0 બનાવશે કે r પ્લસ 1 આવશે. તો જોઈએ અહીં આપણને f of x એક સંબંધ સૂત્ર આપ્યું છે પોલિનોમિયલ સ્વરૂપ અને સાથે સાથે એક સમીકરણ આપેલ છે જેમાં f of 2x અને f of x નો રિલેશન ઇક્વલ બતાવેલ છે. તો હવે વિધેયકનું x આગળનું મૂલ્ય આપણે જાણીએ છીએ, મતલબ fx જાણીએ છીએ x² - 3x + 1. તો f નું 2x આગળનું મૂલ્ય એટલે કે x ની જગ્યાએ 2x મૂકવામાં આવે તો અહીં x ની જગ્યાએ 2x મૂકીએ તો 2x નો સ્ક્વેર એટલે કે 4x² થશે -3 * 2x તો -6x થશે અને +1 તો આ રિલેશન મળશે. હવે બરાબરની બંને સાઈડમાં જોવામાં આવે તો 1 બંને બાજુ પ્લસ હોવાથી કેન્સલ થશે. આ બંને પદને આ બાજુ લઈ લઈએ તો પ્લસ હશે તો માઈનસ થશે, માઈનસ હશે તો પ્લસ થશે. તો ચલો 4x² - x² આ બાજુ આવશે તો 3x² થશે, -6x - 3x આ બાજુ આવશે તો પ્લસ થશે એટલે કે -6x + 3x તો -3x = 0. ચલો બંને બાજુ સોલ્યુશન આપતા 3x² - 3x = 0 મળશે. હવે અહીં જોવામાં આવે તો 3x² - 3x માંથી કોમન નીકળશે 3x તો બાકી બચશે x - 1 = 0. એનો મતલબ કે x ની કિંમત 0 હોય તો પણ 0 થશે અથવા x ની કિંમત +1 હોય તો પણ 0 થશે. એનો મતલબ કે અહીં x ની શક્ય કિંમત બે મળશે 0 અને 1. અને અહીં આગળ આપણને x એટલે કે વિધેયકનો પ્રદેશ x ના મૂલ્યનો ગણ એટલે કે વિધેયકનો પ્રદેશ. તો f નો પ્રદેશ જેમાં બે જ ઘટક આવશે કયા ગણમાં 0 1. તો ચલો ઓપ્શન ચેક કરો તો a b c d પૈકી કયો ઓપ્શન આવશે f નો પ્રદેશ ગણમાં 0 1 એટલે કે ઓપ્શન a.
a અને b બે ગણ આપેલ છે તથા a ના ઉપગણોની સંખ્યા a ગણ b ના ઉપગણોની સંખ્યા કરતા 2016 જેટલી વધુ હોય તથા નંબર ઓફ a છેદ b ની સભ્ય સંખ્યા 3 હોય તો a યોગ b ની સભ્ય સંખ્યા શોધવી છે. તો અહીં ઓપ્શન 10 11 12 અને 13 તો a b c d પૈકી કયો ઓપ્શન આવશે તો ચેક કરી કે અહીં a અને b બે ગણ છે. a ના ઉપગણોની સભ્ય સંખ્યા ધારી લઈએ તો ધારો કે a ના ઉપગણોની સભ્ય સંખ્યા 2 રેઝ ટુ નંબર ઓફ a એટલે કે 2 રેઝ ટુ m લઈ લઈએ 2 રેઝ ટુ m b ના ઉપગણોની સભ્ય સંખ્યા 2 રેઝ ટુ નંબર ઓફ b લઈ લઈએ 2 રેઝ ટુ n. ચલો તો a ની ઉપગણોની સભ્ય સંખ્યા અને b ની ઉપગણોની સભ્ય સંખ્યા વચ્ચે સંબંધ આપેલો છે કે a ની ઉપગણની સભ્ય સંખ્યા કરતા b ની ઉપગણની સભ્ય સંખ્યા એ 2016 જેટલી વધુ છે. તો અકોર્ડિંગ ટુ ધ ક્વેશ્ચન કન્ડિશન પ્રમાણે 2 રેઝ ટુ નંબર ઓફ a is equal to 2 raised to number of b plus 2016 એટલે કે a ના ઉપગણની સભ્ય સંખ્યા એ b ના ઉપગણની સભ્ય સંખ્યા કરતા 2016 જેટલી વધુ છે. તો 2 raised to number of a 2 raised to m is equal to 2 raised to number of b 2 raised to n is equal to 2016. चलो 2 raised to is equal to नहीं सॉरी प्लस 2 raised to n ने आप ले लीजिए तो 2 raised to m minus 2 raised to n is equal to 2016. तो अपन एक समीकरण મળ્યું 2 ની m ઘાત minus 2 ની n ઘાત બરાબર 2016. તો હવે m અને n શોધવા માટે 2016 ની 2 ની ઘાતમાં તફાવત સ્વરૂપ બતાવવા પડે. તો 2000 2 raised to m minus 2 raised to n બરાબર 2016 નું વિભાજન કરીએ તો 2048 માંથી 32 માઈનસ કરવામાં આવે તો 2048 એટલે 2 ની 11 ઘાત થશે માઈનસ 32 એટલે 2 ની 5 ઘાત થશે. એટલે કે 2 raised to m minus 2 raised to n સ્વરૂપમાં આપણે ગોઠવીએ તો 2 raised to 11 minus 2 raised to 5 થશે. હવે જો આની સરખાવવામાં આવે તો m એ મોટા હશે n એ નાના છે એ આપણે ધારણામાં લીધેલા છે અને જે કન્ડિશન આપેલી છે એ પ્રમાણે સમજી શકાય છે. તો m બરાબર 11 અને n બરાબર 5 થશે. હવે જો ચેક કરીએ તો m એ કોણ છે તો a ના ઉપગણોની સભ્ય સંખ્યા 2 raised to number of a તો 2 raised to m એટલે કે m બરાબર number of a therefore number of a થશે 11 અને number of b થશે 5. તો હવે મેળવવું શું છે તો number of a and b એના માટે આપણે number of a છે b આપેલા છે. તો સૂત્ર આપણે જાણીએ છીએ કઈ સૂત્ર તો number of a and b બરાબર number of a प्लस नंबर ऑफ b माइनस नंबर ऑफ a છે b. ચલો હવે આપણી પાસે બધું જ આવી ગયું છે. નંબર ઓફ a કેટલા 11 પ્લસ નંબર ઓફ b કેટલા 5 માઈનસ નંબર ઓફ a છે b કેટલા 3. તો 11 ને 5 થશે 16 માઈનસ 3 16 માંથી 3 જાય તો કેટલા 13. તો નંબર ઓફ a યોગ b થશે 13. તો આપેલ ઓપ્શનમાં જોઈએ તો 10 11 12 અને 13 એટલે કે આન્સર આવશે ઓપ્શન ડી. તો આજના લેક્ચરની અંદર આપણે તમારે મૂંઝવતા કેટલાક પ્રશ્નોનું JEE મેન્સ PP1 ના પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું છે
હજુ પણ તમને કોઈ પ્રશ્નોની અંદર પ્રોબ્લેમ લાગતો હોય તો એ પ્રશ્નો તમે મને મોકલી શકો છો. તો આપણે આગળના લેક્ચરની અંદર એ પ્રશ્નનું સોલ્યુશન